હલો. હા ભાઈ. હા હા હા, એ પહોંચી જાય હો, તમારો માલ પહોંચી જાય, ટાઈમે પહોંચી જાય ભાઈ. હું જો અત્યારે જાવ જ છું. હા ભાઈ, મેં માથે ઊભા રહીને બધું પેકિંગ કરાવ્યું છે. આ વખતે માણસો ઉપર મેં ભરોસો જ નથી રાખ્યો, અને પેકિંગ કરાવ્યું એને ભાળતા મેં એને કીધું તું પાર્સલમાં કુરિયર કરીએ જા. એ હા, આજે ફોન કરજો તમે તારે, વાંધો નહીં, કાલ તો તમને મળી જાય. ઓકે ઓકે. હા નરેશ, હા. આ માલવાળાને ને વેપારીને ને કોઈને ફોન નહીં કરે ને તો ચાલશે, પણ આપણા ઓલા સગાવાલા છે કિરીટભાઈ, એને ફોન કરને. કેમ, ત્યાં કાંઈ પ્રસંગ છે એની ઘરે, એના દીકરીની કાંઈ લગ્ન છે, તો જ હું એને ફોન કરું કે ભાઈ કે તમારી ઘરે કંઈ એવું મદદ હોય તો હા, તો હું એને ફોન કરું કે તમારે કાંઈ અમારી મદદની જરૂર હોય તો તમે તારે કહેજો, હું આવી જાઉં તમે તારે. એવું કંઈ પ્રસંગ હોય તો કહો મને. જો નરેશ, એના થકી આપણા ઘરે પ્રસંગ બને એમ છે. આપણો સાગર આટલો મોટો થઈ ગયો છે તો તને એ નથી દેખાતું કે આપણે કોકને વાત કરીએ તો કોઈક માગા આવે, અને માગું આજે આવશે તો કાલે જ લગ્ન થઈ નથી જવાના. ગોતતા ગોતતા એના જોગવું હશે, આપણા ઘર જોગવું હશે, તો એ થતાં થતાં બીજા 6 મહિના નીકળી જાય. તો ગોતાતું નથી તારાથી? અરે પણ એમાં ક્યાં એટલી બધી ઉતાવળ કરવાની જરૂર છે? આપણું ઘર ખાનદાન છે, અને આપણે સાગરે ભણેલો ગણેલો દેખાવડો છે. હવે આપણે તો છોકરીની લાઈન લાગશે, હવે એમાં કાંઈ થોડું આપણે કહેવા જવાનું. મારે એમ કે હું વાત છે કેદી સાગરના કાળા વાળ ધોળા થઈ જાય તેદી લાઈન લાગશે? એ અત્યારથી આપણે કોકને કહેશું ને તો કોકના માગા આવશે. કાંઈ બધાને આમ ભગવાન ન આવી જતા હોય કે હાલો નરેશભાઈના ઘરે પ્રસંગ છે, આપણે છોકરીનું માગું લઈને જઈએ. આપણે કોઈકને કહેવું પડે 4 જણને કે મારો સાગર હવે મોટો થઈ ગયો છે, અને કંઈક છોકરી સારા ઘરની હોય, સારું ખાનદાન હોય, કંઈક ઊંચું ખાનદાન હોય તો અમને બતાવજો. અરે પણ ભાઈ, આમાં લગ્ન કોને આપણે કરાવવાના છે? સાગરના કરાવવાના છે. તો આપણે સાગરને પૂછવું તો પડે ને કે ભાઈ તારો શું વિચાર છે, હમણાં આપણે લગ્ન તારું જોણ ગોઠવી તો કાંઈ વાંધો તો નથી ને? એમ નકર એનો કાંઈક વિચાર પાછો અલગ હોય, અને હું લગ્નની વાત કરીને બેહું તો પછી એ એની મરજીની વિરુદ્ધ થાય ને. એટલે એને મારે મત, હા જો એને પૂછી જોઈ, હું એમ કહે કે હા તમે તારે હવે તમે શરૂઆત કરો ગોતવાની, એટલે તરત તમારે આપણું થઈ જાય સાગરનું. નરેશ, બીજી બધી વાતમાં છોકરાઓને પૂછીએ ને તો સારું લાગે, પણ લગ્નની બાબતમાં ન પૂછાય. આ અમારા જમાનામાં મા બાપ કરીને આવતા, લગ્ન નક્કી થઈ જતા ત્યારે તો ખબર પડતી કે મારા લગ્ન છે. અને અત્યારના છોકરાઓને અત્યારથી પૂછવાનું કે તારે હમણાં કરવા છે કે પછી કરવા છે, હમણાં ગોતીએ કે ન ગોતીએ, એમ ન પૂછાય. એ પછી આડે અવળે રસ્તે ચડી જાય ને ત્યારે આપણને ખબર પડે ને ત્યારે મોડું થઈ ગયું હોય. એટલે તમને આપણા દીકરા ઉપર વિશ્વાસ નથી એવું કહેવાય ને. હવે આપણો સાગર તો કેવો સંસ્કારી, અને બધી રીતે કોઈની સામે બોલે એમ નથી, કોઈ વ્યસન નથી. અને બીજું એના મિત્ર બધા હારા છે, બધા એકદમ એજ્યુકેટેડ મિત્રો છે, બધા સંસ્કારી છે. એટલે એવો એકે રસ્તો નથી કે આપણો સાગર ભટકી જાય. જો નરેશ, છોકરાઓની અંદર કંઈક કુલક્ષણ હોય ને, કુટેવ હોય ને, એ મા બાપની સામે ક્યારેય ન બતાવે. મા બાપની સામે તો સારા અને ડાયા ને સંસ્કારી જ રહે, પણ અંદર ખાને એ કેવા હોય અથવા તો કેવો રસ્તો પકડે ને તો એ તને મને ન ખબર પડે. માની લે કે અત્યારે એને તો ખબર જ છે કે હવે હું લગ્ન જેવડો થઈ ગયો છું, પણ એને એ ખબર છે કે હું મા બાપની સામે કેવી રીતે કહું કે મારે લગ્ન કરવા છે, પણ મા બાપ કેવા છે કે મને પૂછતાય નથી અને મારા માટે ગોતતાય નથી. હા તો કાંઈ વાંધો નહીં, હું એની ભાળતા ફોન કરી કે આપણે મારે સાગરનું ગોઠવવાનું એવું કંઈક જોણ હોય તો મને કહેજો. જો એ કાંઈ વિરોધ નહીં કરે ને તો આપણે ચાલુ રાખશું વાત. નકર એમ કે પપ્પા આ હમણાં ક્યાં તમે ગોતો છો, ઘડીક ખમો ને, વરા 2 વરસ ખમો ને, એમ કહે ને તો પછી મારે બંધ રાખવી જોઈએ વાત. અને જો નરેશ, પહેલી છોકરી જોઈએ કાંઈ થઈ નથી જવાનું. હજી તો બધી રીતે સરખું ગોતતા 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 6-12 મહિના એમને એમ નીકળી જાય બેટા. અને પછી આપણે નક્કી કરીએ, પછી સગાઈ રાખીએ, પછી લગ્ન કરીએ, ત્યાં બીજું 1 વરસ ન નીકળી જાય ત્યાં તો આપણો સાગર કેવડો થઈ જાય. જો લગ્ન કરવી ને આપણે છોકરાના કે છોકરીના લગ્ન કરી નાખીએ ને આપણે એના, પછી એની બંધિયાર જિંદગી થઈ જાય. એ એની રીતે ખુલ્લા મનથી જીવી ન શકે. એટલે હું તો એમ કહું છું, એને એમ લાગે કે હવે મારે યોગ્ય છે આ લગ્નની ઉંમર, હવે મારે ખીલે બંધાવવું જોઈએ, ત્યારે હું તો એમ કહું લગ્ન કરાય એને. જો નરેશ, આ તારા લગ્ન થઈ ગયા અને તારે બાયડી આવી હતી જ ને, તો તું કાંઈ બંધનમાં રહ્યો તો? મજાની ઘરમાં કામ કરતી હતી ને તું તારા કામમાં રચ્યો પચ્યો રહેતો હતો. બા એ કંઈક સમય જ અલગ હતો, સમજા. અને છતાંય તમે એટલી બધી હટ પકડો છો તો હું સાગરને પૂછી જોઈએ. હાલો ને, હાલો, મારે આમે મોડું થાય છે.
અરે બેટા તું કેમ આજે ઘરે તું શું કરતા હતા? કાંઈ નહીં. આ પ્રવચનના વિડીયો આવે એ જોતી હતી. ઘરના બધા કામ પતી ગયા તો થયું કે લાવ થોડી વાર મોબાઈલ લઈને બેસું. શું કરે છે તું? કેમ આજે ઘરે છે તું? બસ એમ જ. શું થયું? મૂડ નથી સારો? કંઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો છે, પણ એકચ્યુઅલમાં એ પ્રોબ્લેમ છે કે નથી એ મને નથી ખબર, કે પછી એ પ્રોબ્લેમને હું ખાલી પ્રોબ્લેમ સમજુ છું, ખબર નહીં. આ તું શું બોલી રહી છે? આ તારું મોઢું જો, તારા શબ્દો જો, બેમાંથી એકેય વસ્તુ બેટા મેચ નથી થતી. વાત શું છે જણાવ મને. કોઈ તકલીફ છે? શું? તમને તો ખબર છે ને કે હું અને સાગર એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. હા તમે તો માની ગયા છો. હું તમારાથી કોઈ વાત છુપાવતી નથી, પણ શું? મને ઉપાધિ એ થાય છે કે સાગરના બા માની જશે. એણે છે ને મને ઘણીવાર વાત કરી છે કે એના બા છે ને એ બહુ સ્ટ્રિક્ટ છે. એમને કંઈ વિચારી લીધું હોય ને તો એ બસ પોતાની મનમાની કરીને જ રહી છે. એમની આગળ ઘરમાં કોઈનું ચાલતું નથી. જો બેટા, એના બા માનતા ન હોય, લગ્ન કરવા માટે તૈયાર ન હોય તો પછી આપણે શું કરી શકીએ? તું જ જણાવ. કારણ કે મને તો એટલી ખબર પડે છે કે જો આવું કંઈ હોય તો બંને બાજુથી પરિવારની રાજી ખુશી જોવામાં આવે. હવે એના બાજુ માનતા ન હોય તો પછી આપણે કરવું તો કરવું શું? જો હું તો એમ માનું છું કે તમે બંને ભલે એકબીજાને પ્રેમ કરતા હોય પણ સાગરના પરિવારવાળા જો તને અપનાવવા તૈયાર ન હોય તો ભૂલી જવાય બેટા આ સંબંધને. મમ્મી કેવી વાત કરો છો? જો એવી જ વાત હોય તો અમે લોકો ઘરે શું કામ વાત કરીએ? હું શું કામ તમને વાત કરું? બેટા, મને કોઈ વાંધો નથી. તારા ગમતા વ્યક્તિ સાથે તારા લગ્ન કરાવવામાં મને કોઈ વાંધો નથી. પણ હવે જ્યારે વાત એના પરિવારની છે, એના બાની છે, તો એ તો સાગરે મનાવવા જોઈએ ને. આપણે લોકો એનાથી ન માને તો તમે કાંઈક તો વિચાર્યું હશે ને મમ્મી? જો બેટા, તારી ખુશીમાં મારી ખુશી છે. એનાથી ન માને તો હું વાત કરીશ. સાચે જ? હા, બીજું તો શું કરી શકીએ? અને પછી પણ જો એના બા પોતાની જીદ પકડીને રાખે તો પછી હું કંઈ ન કરી શકું. શું કામ ને એ ખોટી જીદ કરે? મમ્મી, અમારા લોકોની વાત ન માને પણ તમે જઈને વાત કરો તો તમારી વાત તો માની જ જાય ને. બેટા, એમને તમે મનાવજો ને એમને કહેજો કે મારી દીકરી બહુ સારી છે, એને ઘરના બધા કામ આવડે છે. જો બેટા, તારી ખુશી છે ને એટલે મેં તારી બધી વાતમાં હાય હા પાડી છે. અને મારી એકની એક દીકરી છે. હું નથી ઈચ્છતી કે તારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે. પણ એના બા નહીં માને તો આ લગ્ન કરવા મુશ્કેલ તો છે. પણ તે છતાંય મારા પ્રયત્ન રહેશે કે મારી દીકરીને જે ગમે છે, જેને એ પ્રેમ કરે છે, એની સાથે આખી જિંદગી કાઢી શકે, એની સાથે એના લગ્ન થાય. મુશ્કેલ છે પણ અશક્ય તો નહીં ને? ના, અશક્ય તો કાંઈ નથી. કંઈ વાંધો નહીં બેટા, સમય આવે ને કદાચ જરૂર પડે તો એ પણ કરીશું. પણ સાંભળ, આ વાતને લઈને નિરાશ નહીં રહે. આમ હતાશામાં બેસી રહેવાથી કંઈ નિરાકરણ ન આવે બેટા. ઉપાધિ થાય છે મમ્મી કે માનશે કે નહીં માને. સમજુ છું. માણસ જ્યારે પ્રેમમાં હોય ને ત્યારે એ વ્યક્તિને મેળવવું, એની સાથે જીવન જીવવું, એની ઘણી બધી ઝંખનાઓ કરી હોય. પણ તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. હાલ તો છે ને ચિંતાની વિષય છે. આનું કંઈક તો કરવું જ જોશે. આ અશોક આવે ને એટલે એને વાત કરું. આનું નિવારણ તો લાવવું જ જોઈએ ને.
કંઈ આમનામ થોડું ચાલે સોસાયટીમાં? જેને જે મન ફાવે એમ કરે છે. કાલ સવારે કંઈક તકલીફ થઈ તો હા, એકલી એકલી કેમ બોલ છો તું? વાત જ એવી છે તો શું કરું? કેમ? એકલી એકલી બોલવું પડે છે. હું છું તાર મમ્મીની તબિયત પાછી બગડી ગઈ મમ્મીની તબિયત તો એકદમ સારી છે. તો બીજી કઈ વાતની તને ચિંતા આવી? ઈ તો કે આપણા સોસાયટીમાં એક મોટો કાંડ થવા જઈ રહ્યો છે. સોસાયટીમાં જલ્દી બોલ. હા, આ સોસાયટીનો હું કોણ છું ખબર છે ને? પ્રમુખ છો તમે. હા, એટલે એટલે જ જ તો ને. ચિંતા થાય છે, રાત દિવસ ચિંતા થાય છે. જ્યારથી આ વાત મારા કાન આગળ ભટકાણી છે ને ત્યારથી મને રાત દિવસ બસ એક જ વાતની ચિંતા થાય છે કે તો મારી વાત સાંભળ. ઓલા પિયુષે પાછું આ પાણીનું પાયે પતિ ને ખોદકામ ચાલુ નથી કર્યું ને મને પૂછ્યા વગર? એવું કાંઈ છે? ના એવું કાંઈ નથી. હા વાત તો જાણે એમ છે કે આપણા પાડોશી રીચા આંટી છે ને, રીચાબેન પેલા હા જાડા, હા એ એમની છોકરીના લવ મેરેજ કરાવે છે, પ્રેમ લગ્ન કરાવે છે, એ પણ રાજી ખુશીથી. બોલો. તે પણ હવે આ વાતમાં તારે વહીવટ કરવાની શું જરૂર છે? હે? એટલે અરે વહીવટ તો કરવો પડે કે નહીં અશોક? હવે મારી વાત સાંભળ. ઈ અરેન્જ મેરેજ કરે કે લવ મેરેજ કરે, બરોબર, એમાં આપણા ઘરની જ કઈ નુકસાની નથી. છે. હા, હું પ્રમુખ છું એ વાત હાચી, પણ કોઈના ઘરનો પ્રમુખ નથી, સમજી લે. પણ અશોક કાલ હવારે કંઈક તકલીફ થઈ તો? અને સોસાયટીમાં બધી છોકરીઓ બગડે કે ન બગડે? કે જો આ રીચા બેને એની છોકરીના લવ મેરેજ કરાવ્યા તો કાલ હવારે ગમે તે છોકરી ગમે તેની સાથે મેરેજ કરીને આવે, અરે ઘરે પણ ઝઘડો કરી શકે કે રીચા બેને એની દીકરીને સપોર્ટ કર્યો, તો તમારા લોકોની પણ ફરજ આવે કે તમે સપોર્ટ કરો. અરે મારી વાત સાંભળ, ઈ કોઈના ઘરનો છે ને વહીવટ ન કરવાનો અરે હોય આપણે. આજુબાજુના લોકો બગડે છે આવી બધી વાતોથી. આગળ કાંક બીજું સોસાયટીનું કાંક કામ હોત ને તો હું કાંક કરત, પણ બરોબર, પણ આ વહીવટ આપણે ન કરવાનો હોય. કરવો પડે, કારણ કે આપણી સોસાયટીમાં ઘણી એવી જવાન દીકરીઓ છે. હા, અરે આ રીચા આંટીને તો કઈ ખબર જ નથી પડતી. બાપ વગરની દીકરી છે, માથે ચડાવીને ડાન્સ કરાવે છે. કાલે હવારે એ જ રાતા પાણીએ નો રોવે ને તો કેજો. હા, પણ ઈ રોહે ને જી થાય, સુખમાં જાય દુઃખમાં જાય, જી થાય, બરોબર, પણ બધી ઉપાધિ એને છે ને. તું હું કામ એટલી બધી ઉપાધિ કરશો? સાચું કહું ને, હા. આવા લોકોને સોસાયટીમાં રહેવા જ ન દેવાય. એને ઘરનું મકાન છે. કાઢી મૂકો, લે, કમ્પ્લેન્ટ કરો. આપણે બધા ભેગા મળીને એની સામે ફરિયાદ કરીશું ને તો કંઈક ને કંઈક એક્શન તો થશે જ તે. મારી વાત સાંભળી, કાંઈ આપણે કરવાનું થતું નથી હો. ખબર છે, બાજુની સોસાયટીમાં કાંઈક લફરું હતું, એમાં એકનું માથું ફોડી નાખ્યું. હા, એટલે જ કહું છું કે કાલ હવારે એવું લફડું ન થાય ને તમારું માથું ફોડવા કોઈ ના આવે. અરે પણ આપણે વચ્ચે બોલવી તો કોક માથું ફોડે ને. બાજુની સોસાયટીમાં એમ જ છું તું. અરે ન કરે એમ જ થાય ને કે આ પ્રમુખ શું કામનો છે આ સોસાયટીનો? હવે છોકરીની માં છે, એને લવ મેરેજ કરાવવા છે, તો આપણે એના પાડો છે, આપણે હું કામ વચ્ચે માથું મારવું જોઈએ? હું તને એમ કહું છું. જો અશોક, મારે કઈ નથી તમારે સાંભળવું. વાત કરવાની છે રીચાબેન આગળ જઈને. મારે નથી કરવી હો કાંઈ વાત. એને જે સારું લાગે ને ઈ કરે. લે, તો હું કરીશ, બાકી આ વાત તો થઈને જ રહેશે. એય તારે નથી કરવી. હું પ્રમુખની પત્ની છું અને મારો હક છે પૂરેપૂરો કે સોસાયટીમાં બધાનું ધ્યાન રાખવું. અરે પણ તે બહુ કરી હવે હો. ઈ રેવા દે ને બધું. હું કામ માથા કોઈ ખોટી કરશો? સાચું કહું ને તો તમે તમારી જવાબદારીઓથી ભાગો છો, પાછી પાની કરો છો. હું કાંઈ પાછી પાની નથી કરતો. પીછેહટ જ હું કરો જો છો આ. ઓફિસે કામે જાઉં, ન્યા અહીંયા સોસાયટીનું કાંઈક કામ આવ્યું હોય ને કોકનો ફોન આવે ને એટલે દોડીને હું આવું છું. અશોક, સમજે તું? આ વાત છે ને લોજિક વાળી છે. જો આજે આ એક માં છે ને એની દીકરીને સપોર્ટ કરશે ને તો કાલ સવારે એવું કેટલાય કિસ્સા બનશે, ન બનવાનું બનશે. નકર અરે નથી એક કિસ્સા જાતનું- બનતા? હે, દુનિયામાં નકર નથી કિસ્સા બનતા. એક જાતનું- જો મારી વાત સાંભળી, ઈ પછી તું વાત કરજે. મારી વાત સાંભળ, બધાયની પોતપોતાની જિંદગી છે, બરોબર. આપણા ઘરમાં કાંઈક વાંધો હોય ને તો આપણે બોલાય. હવે બાજુવાળાને જે કરવું હોય એ કરે. ન્યા આપણે જાવીને તો અમુક એને છે ને આપણે અમુક આ સંબંધ બગડે. પણ કાંઈક લોજિક વાળું કરતા હોય ને તો પણ વસ્તુ અલગ છે. હવે બાજુવાળા આપણી સામે જ તે કોકને છરી મારી દે તો શું ચાલશે? એવું ન આ એ થાય. જ વાત થઈ ને. આપણે આ એને- વાત જ ઈ થઈ કે એની દીકરીને ખોટા રસ્તે સપોર્ટ આપે છે. એ સપોર્ટ આપે કે એ એની દીકરી છે એમ તો કહું. તું કેમ સમજતી નથી? તમે કેમ નથી સમજતા? મારે- કાલ સવારે તમારી નજર સામે કોકને સોસાયટીમાં છરી મારી દેશે તો તમે જવા દેશો? એ તો એનો પ્રશ્ન છે નહીં? એ તો આગળની કાર્યવાહી છે તો ને આ ઈ ઈ જ કાર્યવાહી છે. નહીં. હા, મારે છે ને- આજુબાજુનું વાતાવરણ ખરાબ થાય તમારે વાત કરવાની છે કે હું કરું? મારે કાંઈ વાત નથી કરવી. તારે જે કામ કરવું હોય ને, જે વાત કરવી હોય એ કરજે. હા, હું તો કરીને જ રહીશ. હા, તો આનો વાંધો નહીં. ફેસલો તો આવશે જ હવે. હા, પછી ઈ કરજે. પેલા મને સા કરી દે જા, પછી તારે નથી જે કરતી કરવું. એવી છે અમારે. હે,
નથી કરી દેવી. હલો, તે મારી વાત સાંભળી? હા, ક્યારનું તું આમ તેમ જોયા કરે છે. હું બોલું છું એ તને સંભળાય છે? હા, મારા બંને કાન સારા છે ને એકદમ બધું સાંભળી શકે ને એવી કન્ડિશનમાં છે. એટલે તું જે પણ કંઈ બોલીને બધું જ મને સંભળાણ. પણ હું વિચારું છું કે આમાં કંઈ આપણે કરી શકીએ કે નહીં એ સમજાતું નથી. કરી શકીએ એટલે એમ કે તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, આપણે બંને લગ્ન કરવા માંગીએ છીએ અને આપણે કાયદેસર રીતે લગ્ન કરવા છે. આ બંને પરિવારની મંજૂરીથી લગ્ન કરવા છે ને ત્યાં જ વાંધો છે. કંઈ વાંધો નથી. એટલીસ્ટ મારા ઘરેથી તો નથી જ. જો મારા મમ્મી માની ગયા છે, હવે વાંધો છે ને તો એ તારા ઘરનો છે. અને તે જ કહ્યું હતું ને કે મારા પપ્પા તો માની જાય એમ છે, પણ મારા બાનું થોડું કેવડાવશે. હા, એની તો મગજમારી છે યાર, સમજવાની કોશિશ કર ને. હા, મારા બા છે ને એક તો રહ્યા જૂના જમાનાના અને એનું એવું કેવું છે કે હું કહું ને એવું જ થવું જોઈએ. મારા કીધા વગર આ ઘરમાંથી છે ને એક કીડી પણ આગળ ના વધવી જોઈએ. હા તો વાત તો કર. આ વાત નહીં કર ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે કે એમના ઘરમાં રહેલી કીડી એને પોતાનો રસ્તો ગોતી લીધો છે? હા, મારે એ વાત કરવી જ છે પણ કંઈક મોકોય મળવો જોઈએ ને. આ મોકો ગોતતો રહીશ ને એમાં સમય નીકળી જશે અને તારા લગ્ન ક્યાંક બીજે કરાવી દેશે. મેં છે ને મારા મમ્મી સાથે વાત કરી છે. એમણે કહ્યું છે કે એવું લાગે ને તો એ તારા બા સાથે વાત કરશે. ના, જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી તું તારા મમ્મીને મારા ઘરે ના મોકલતી. કારણ કે જો મારા કીધા પહેલાં તારા મમ્મી મારા ઘરે આવ્યા અને તારા લગ્નની મારી સાથે વાત કરી અને જો બાએ કંઈક બખેડો ઊભો કર્યો તો જે થતું હશે ને એ પણ અટકી જશે. તારા મમ્મીને જો ખોટું લાગી ગયું ને તો આજે તારા મમ્મી હા પાડે છે ને એમની હા પણ નામાં બદલી જશે. સમજુ છું, એટલે જ તને કહું છું કે પહેલાં તું વાત કરી જો. તારા બા ન માને ને તો પછી હું મારા મમ્મીને કહીશ બંને એકબીજાને મળી લઈ અને તું જ મને કે આ જ્યાં સુધી વાત આપણા વચ્ચે રાખીશું ત્યાં સુધી આનો રસ્તો કેવી રીતે નીકળશે? વાત નહીં કરીએ તો એ લોકોને ખબર પણ નહીં પડે ને. સાચી વાત છે તારી બધી, હું સમજુ છું તને. હું એમ નથી કહેતો કે તું ખોટું બોલે છે, પણ કહેવાય ને કે આ સિંહના મોઢામાં હાથ નાખે તો નાખે કોણ? સાગર, હા, એ તો બળીનો બકરો તો મને જ બધા બનાવવાના છે. એક મિનિટ, બલીનો બકરો એટલે તારે નથી કરવા લગ્ન? કીધું મેં તને, જો મારે લગ્ન ન કરવા હોત ને તો મગજમારી ઊભી જ ન થઈ હોત. આ મારી બા જ્યાં કહે ત્યાં લગ્ન કરી લેત. પણ મારે તારી સાથે લગ્ન કરવા છે, તને પ્રેમ કરું છું, ત્યાં તો માયા ઝાડ ઊભી થઈ છે મોટી. મને તો ડાઉટ લાગે છે. આ તું જે રીતે ઘરે વાત નથી કરતો ને એ રીતે તો એવું જ લાગે છે કે તારી લગ્ન કરવાની ઈચ્છા નથી. હા, શું વાત કરે છે તું? તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? બસ હવે તારા હાથ નીચે રાખ. હા, બાકી જશે ને તો ઢીંચું થઈ જશે. અરે ભાઈ, મારવા માટે થોડો ઉગામો છે હાથ. ખાલી કહું છું તને કે મેં સાચા હૃદયથી તને પ્રેમ કર્યો છે યાર. ટ્રુ લવ છે આપણો, તો પછી હું એવી રીતે કઈ રીતે કહી શકું કે મારે લગ્ન નથી કરવા અને તું માની જેવી રીતે કહી શકે? હા તો જો, આ બધી વાત ભૂલી જા. હું જે બોલી ને એ બધું ભૂલી જા. અને હવે તારે એક જ વાત યાદ રાખવાની છે. આપણે લગ્ન કરવાના છે ને એ વાત તારે તારા બાને કરવાની છે. તારા બાને કહેજે ને, તારા બાની સાથે વાત કરીને તારા બાને મારા ઘરે મોકલજે. મારા મમ્મી વાત કરી લેશે. સિમ્પલ. વાહ, સિમ્પલ. બોલવામાં સહેલું લાગે, કરવામાં સહેલું નથી આ. અને બધીને શું કરશે તારા બા? કદાચ મારા બાને હું મનાવી પણ લઈશ ને તો એ તો નહીં જ આવે. એટલે તારે મોકલવા તો તારા મમ્મીને જ પડશે. વધીને તારા બા શું કરી ના લેશે? પાડી દેશે. ના પાડી દેશે ને તને ખીજાશે, બે ત્રણ ઝાપટ મારી લેશે. મારી તો નહીં નાખે ને. ખબર તો પડી જશે ને કે બાના મનમાં શું ચાલી રહ્યું છે. અરે મારવાની કે બીજી કોઈ વાત નથી, પણ કહેવાય ને કે તારા પ્રત્યેની મારી કોઈ ફિલિંગ્સ છે અને આપણને એક થતાં કોઈ રોકતું હોય ને એ મને જરાય પસંદ નથી. અને એ ના પાડે તો મારું દિલ ના તૂટી જાય. ઠીક છે, આઈ અન્ડરસ્ટેન્ડ. તું તારી રીતે વાત કરી જો અને તારા બા જો મળવા આવે તો કહી દેજે કે માપમાં બોલે. મને પણ મારા મમ્મીનું કોઈ અપમાન કરે ને એ નહીં ગમે. સારું બાબા, નહીં એવું થવા દો. અને જો એવું હશે ને તો હું બાની પહેલાં મારા પપ્પા સાથે વાત કરીશ. અને જો પપ્પા બાટલીમાં એટલે કે પપ્પા માની ગયા ને
તો પપ્પા કંઈક કરી શકે હવે બાને મનાવવામાં. હવે અહીંયા ને અહીંયા ઊભા કરતા એક કામ કરીએ, આપણે મસ્ત કંઈક કેફેમાં જઈએ અને કંઈક ઠંડુ બંડુ પીએ. હા ચાલ. બજાર જતી આવું એટલે મારું કામ પતી જાય. ઊભા રહ્યો. હા, મારે તમારું થોડુંક કામ હતું એટલા માટે આવી છું. પછી નિરાતે જઈ આવજો બજારમાં. હેતલ અચાનક આવી? કંઈ લેવા આવી છે? કઈ વસ્તુની જરૂર છે? ના ના, પણ આજકાલ આ તમારી વાતો બહુ સાંભળું છું હો. મારી વાતો? હા, તમારા ઘરની અને તમે જે તમારી દીકરીને ચડાવો છો ને એ બધી. મારી દીકરીને હું ચડાવું છું? મારા ઘરની વાત હું કંઈ સમજી નહીં. આમ છે ને મને આમ ગોળ ગોળ વાત ન સમજાય, સીધી સટાક વાત હોય ને તો સમજાય. જે હોય એ કહી દે ને. સાચું કહું ને તો મને શરમ આવે છે. શરમ? અરે આ વસ્તુ તો મેં ક્યારેય વિચારી જ નહોતી કે મારે તમને સમજાવવા પડશે આ વાત બાબતે. સિરિયસલી હા રીચા આંટી, ક્યારેય નહોતો વિચાર કર્યો મેં આવો. અરે કઈ બાબતે મને સમજાવવી પડશે અને કઈ વાત છે? આવી વાત કરે ને મને કંઈ સમજાય નહીં હેતલ. તને કહ્યું તો કરું કે ચોખવટ કર ને, જે વાત હોય એ પોઈન્ટ ઉપર આવ ને. રહેવા દો ને, ખોટા નાટકો શું કામ કરો છો હે? બાકી તમને તો બધી ખબર જ છે કે હું કઈ વાત કરવા માટે અહીંયા આવી છું. લો બોલો, મને ખબર છે, મને જાણ છે, છતાંય હું નાટક કરું છું. જો વાતની ખબર હોય તો હું પછી તને શું કામ પૂછું કે ચોખવટ કર? શું મને મારો સમય ફાલતું છે? તમે મારા મોઢામાંથી કઢાવવા માંગો છો કે હું કઈ વાત કરવા માટે આવી છું? એક તો તારે મારા ઘરની વાત કરવાની, મારા ઘર વિશે, મારી દીકરી વિશે, મારા વિશે વાત કરવાની હોય અને પાછી તું મને કહે છે. વાહ રે વાહ, મને સમજાતું નથી. ના જ સમજાય ને, કારણ કે વાક તમારો છે. સાચું કહું ને રીચા આંટી, તો તમે જે આ કરી રહ્યા છો ને બહુ ખોટું છે. તમારી દીકરી બીજા કોકને પ્રેમ કરે છે તો તમે પ્રેમ લગ્ન કરાવવા માટે હા પાડી દીધી. તો ખોટું શું છે આમાં? ખોટું જ છે ને. આજુબાજુ વાળાની દીકરીઓ બગડે છે. બધા એક દિવસ આવી રીતના જ જીદ કરશે તો મા બાપને શું કરવાનું કહો? આ તમારા લીધે આજુબાજુમાં પણ ખરાબ વાતાવરણ થાય છે. બરાબર છે, અમારા લીધે વાતાવરણ ખરાબ થાય છે. અને રહી વાત મારી દીકરીની કે એને પ્રેમ થયો છે અને પ્રેમ લગ્ન કરાવવા માંગુ છું, તો કરાવવા માંગુ છું. આમાં ખોટું શું છે? અરે જે છોકરીએ બાપના સહારા વગર મોટી થઈ છે, કોઈને પ્રેમ કરે છે, એને મેળવવા માંગે છે, એની સાથે જિંદગી જીવવા માંગે છે, તો એના માટે મેં હામી ભરી. આમાં ખોટું શું છે? અને રહી વાત મારી દામિનીની, તો બાપ વગર મેં એકલી ઉછેરી છે. ન કરે નારાયણને કાલે પ્રેમમાં ઘેલી થઈને ભાગી જાય તો મારે તો આખી જિંદગીનું મેળું રહે. એના કરતાં તો સારું ને કે એની પસંદગીને હું હા પાડી દઉં. ના, એ સારું ના કહેવાય. હા, બાપ વગરની દીકરી છે. આ લોકો વાતો કરવાના જ છે કે જો બાપ વગરની દીકરીએ આવા કારનામા કર્યા છે અને ઉપરથી માએ એને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે, ચડાવી છે, ચડામણી કરી છે. અને કાલ સવારે બધી જ બાપ વગરની દીકરીઓ આવો જ વિચાર કરશે કે આ તો સારી વાત કહેવાય ને કે અમારો બાપ મરી ગયો છે, માં તો અમને સપોર્ટ કરવાની જ છે. વાહ, આ તો તમે બહુ ખોટું કરી રહ્યા છો. એકદમ સાચું કહ્યું તે. હા, સપોર્ટ સાચી વસ્તુમાં તો થાય જ. અને હું મારી દીકરીને કંઈ ખોટા રસ્તે નથી વાળતી. એ પ્રેમ કરે છે, ઘર સારું છે, છોકરો સારો છે, તો હું હા ન પાડું તો શું કહું? હા, પ્રશ્ન એકચ્યુઅલી તમારા ઘરનો છે. મારે એમાં બોલવાની જરૂર હોતી જ નહીં. તો શું કામ બોલી? પણ વાત જાણે એમ છે ને કે તમે લોકો આ સોસાયટીમાં રહો છો અને હું રહી પ્રમુખની વાઈફ. કાલ સવારે કંઈક ઊંચ નીચ થઈ તો બધા લોકો તો મારા હસબન્ડને કહેવા જ આવશે ને. એટલા માટે કહું છું કે તમારે તમારી દીકરીને સપોર્ટ કરવો હોય ને અને આવી જ રીતના ખોટા કામો જ કરવા હોય ને તો તમે આ સોસાયટી છોડીને જ જતા રહો. શું કામ જઈએ? ખોટા કામ એટલે મારી દીકરી કોઈની સાથે ભાગી નથી ગઈ. હા, મેં કોઈ ખોટી બાબતમાં મારી દીકરીને સપોર્ટ નથી કર્યો. અને રહી વાત પ્રમુખ રહેવાની, તો પ્રમુખ હોવાથી કાંઈ કોઈના ઘર તો નથી ચલાવી જતા ને. હું તમારા કરતાં પહેલાંની આ સોસાયટીમાં રહું છું. મેં તો ક્યારેય એવું નથી બતાવ્યું. અને તમારા પતિ પ્રમુખને જઈને કહી દેજો કે જે દિવસે ઢોલ વાગતો ગાતો તમારા આંગણે આવે ને ત્યારે મારા આંગણે મોકલી આપજો. જવાબ આપતા મને બરાબર આવડે છે. અને રહી વાત મારી દીકરીની,
તો મારા દીકરીના ભવિષ્યની ચિંતા કરવા માટે હું બેઠી છું. જે નિર્ણય લઉં છું અને જે લઈશ એ મારી દીકરીના હિતમાં લઈશ. એટલે મહેરબાની કરીને મારા ઘરની બાબતમાં હવે આજ પછી ક્યારેય આવી પંચાત નહીં કરતા. અત્યારે તમને સારું લાગે છે, પણ મારા શબ્દો યાદ રાખજો. એક દિવસ તમને જ મરવાનું મન થશે. સારું. અને આ તમે જે કરો છો ને એ ખોટું છે. ઉલટાનું તમારે તો તમારી દીકરીને બે ઝાપટ મારીને ઘરે બેસાડી દેવાની જરૂર હતી. શું કામ? કારણ કે એ ખોટું કામ કરે છે. તમારી નજરે હશે, મારી નજરે નથી. જ્યારે વ્યક્તિ પ્રેમ કરે છે અને એ પ્રેમને પામવા માટે વડીલોની મંજૂરી માંગે છે તો શું વડીલ મંજૂરી ન આપી શકે? જ્યારે પાત્ર સારું છે તો હામી ભરાય ને. અત્યારે તમને બધું સારું લાગશે. ભલે, આ મારા ઘરનો પ્રશ્ન છે, હું જોઈ લઈશ. હા, એક દિવસ જરૂર રાતા પાણીએ રોવાનો જ છો. રડશું. હા, તમે જાઓ. મારા ઘરની ચિંતા કરવાની તમારે જરૂર નથી. પપ્પા શું કરી રહ્યા છો આ બધું? જો ને મેં તો કાગળિયા બધા બરાબર છે ને પછી હું ઓફિસે જ આવે. જો કાગળિયા છે ને બધા જ બરાબર છે, પણ તમારે છે ને આજે ઓફિસે નથી જવાનું. ઓફિસે નથી જવાનું એટલે મારી તબિયત સારી જ છે હો. અને ઓફિસે કામે હોતે ને હોય. મેં ક્યાં ના પાડી કે તમારી તબિયત ખરાબ છે કે તમારે ઓફિસે કામ નથી, પણ મારે કંઈક કામ છે ને એ માટે છે ને તમારે આજે ઓફિસે નથી જવાનું. ઓફિસે રજા રાખવાની છે. અરે પણ તારે કામ હોય તો એ તું કહી દે ને. તારે પૈસા જોઈએ તો પૈસા આપી દઉં. તારે ક્યાંક જવું હોય તો મને ક્યાં જવું છે એ તને રજા આપી. જો કે તારે મને ક્યાં પૂછવાનો સવાલ જ રહ્યો. તે અત્યાર સુધી ક્યાંથી મને પૂછ્યું છે કે મારે આયા જવું છે, તું તારી રીતે જાશો તો એમ તારે શું કામ છે એમ કે ને? અરે પપ્પા, મારે ક્યાંય જવું પણ નથી, મારે પૈસા પણ નથી જોતા. મારે અત્યારે એવું તમારી પાસે ઇમ્પોર્ટન્ટ કામ છે ને કે તમારા સિવાય થાય એમ નથી. તમારું આ ઘરમાં હોવું હયાત, મતલબ આ ઘરમાં તમારું રહેવું જરૂરી છે એમ. આ ઘરમાં એટલે શું છે? કાંઈ બનાવવાના છે? આઈટમ બનાવવાના છે કંઈ કે હું ગરમા ગરમ ખાઈ લઉં એવું કંઈ હોય છે? પપ્પા, પહેલેથી તમે આવા છો. તું શું વાત કરે છે એ મને તું કેને ગોળ ગોળ શું વાત કરશો? તું જે હોય ચોખ્ખું કહે મને. પપ્પા, જમવાની વાત નથી કરતો, અને જમવા માટે કોણ રજા પાડવાનું વળે. વાત એવી છે કે આજે છે ને તમારા છોકરાને જોવા માટે છોકરીવાળા આવવાના છે. મેં છે ને એક છોકરીને પસંદ કરી છે. મેં તમને પહેલાં વાત પણ કરી હતી. હા, તું એને પ્રેમ કરે છે ને એ તને પ્રેમ કરે છે ને તમારે એકબીજાને લગ્ન કરવા છે. તો એ છોકરીના મમ્મી આજે આપણને બધાને મળવા આવવાના છે, એટલે તમારે ઓફિસે જવાનું થતું નથી. અરે તને એમ લાગે છે કે હું ઓફિસે નહીં જાઉં અને તું એને અહીંયા બોલાવી લઈ અને બધું એમણાં બધું પાર પડી જાય એમ? કેમ વળી? શું કામ પાર નહીં પડે? અરે બેટા, તું પ્રેમ લગ્ન કરે ને તારી ચોઈસ સારી જ હોય, એ તું જે છોકરીને પસંદ કરે ને એ સારી જ હોય, એમાં મને પૂરો વિશ્વાસ છે. પણ તું આજે પ્રેમ લગ્નની વાત કરશો ને એ જો આપણા બાને ખબર પડશે ને તો એ ક્યાંયનો નહીં રહેવા દે, તને નહીં ક્યાંયનો રહેવા દે ને મને હોતે ને ખીજા હે. અરે પણ પપ્પા, સમજવાની કોશિશ કરો. પ્રેમ લગ્ન છે પણ મારે કાયદેસર રીતે કરવાના છે. આ કહેવાય ને લવ પ્લસ અરેન્જ મેરેજ જ કહેવાય આને. એટલે તમારા બધાની મંજૂરી એ માટે તો જોઈએ છે, બાકી ભાગીને લગ્ન ના કરી લો. કોર્ટ મેરેજ મને કરતા નથી આવડતું. પણ અમને છોકરી તો ત્યાં પસંદ કરી છે ને. તમે બે કોલેજમાં હાર્યા હતા ને બે પ્રેમ મળ્યા કરવા, બસ વાત ઈ જ છે ને. એ બાને ખબર પડશે તો બા તરત જ ના પાડી દે. તારા હાજર એને અહીંયા બોલાવીને લાવીશો ને પછી આપણે અહીંયા જોઈને આપણે કલાક બેહવીને એ બધી તારી મહેનત ફોગટ જાય. અરે પણ પપ્પા, તમે સમજવાની કોશિશ કરો. અત્યાર સુધી છે ને તમે કંઈ બોલ્યા જ નથી ઘરમાં. તમે છે ને હવે કંઈ નાના નથી રહ્યા, મારાય બાપ છો તમે. તો ઘરમાં વડીલ માણા ભલે બા હોય પણ ઘર હાકવનાર કોણ? તો કે તમે, મારા પપ્પા. એટલે મારા પપ્પા કહીને એમ આ ઘરમાં થવું જોઈએ કે બા કે એમ થવું જોઈએ? પણ બા છે ને પહેલેથી પ્રેમના વિરોધી છે. એ કે આ છોકરા છોકરી પ્રેમ કરે ને એ લાંબુ હાલે જ નહીં. કોને ખબર કેવું પાત્ર એકબીજા ગોતી લે ને કાંઈ ખાનદાનના ઠેકાણા ન હોય. છોકરા છોકરી શું કરે કાંઈ એને થોડી કાંઈ ખબર પડે. એટલે તો કહું છું પપ્પા કે બાને ખબર ના પડે. જૂના જમાનાના છે પણ તમે તો આજના જમાનાના છો ને, તમને તો આ બધી વસ્તુની ખબર પડે ને. અને આમ પણ આ છોકરીના પરિવાર કેવો છે, છોકરી કેવી છે, એ માટે તો એને ઘેરે લાવું છું કે જેથી તમે લોકો એને જુઓ, એની સાથે વાતચીત કરો, એટલે તમે એને સમજી શકો. અરે ભાઈ, હું સમજી જ ગયો છું. તે વાત કરી બધી હું સમજી ગયો છું, પણ મારે પ્રશ્ન મૂળ તે મેં તને વાત કરીને બાનો એ પ્રશ્ન છે
એ હા નહીં પાડે એટલે હું તને કહું છું તો એ રહેવા દે. અને તું શું ને એ છોકરીને ના પાડી દે ને કે ઈ મારા બા છે ને ગૌઠા બા એ ભાઈ ના પાડે, એ પ્રેમ લગ્નના સખત વિરોધી છે એમ કહી દે ને. પણ પપ્પા તમે બાને સમજાવો ને, એવું કંઈ હોય તો તમે સંભાળી લેજો. આ મારા માટે તમે આટલું ના કરી શકો, પોતાના બાળક માટે બાપ ગમે તે કરવા તૈયાર થઈ જાય તો એક તમે તમારી મમ્મીને મતલબ તમારા બાને ના મનાવી શકો યાર. જો એ છોકરી ખાનદાન ને બધું એકદમ સારું છે. અરે 100% નું છે. આપણી જ્ઞાતિના જ છે. હા એમ તો જો આપણી જ્ઞાતિના હોય, ખાનદાન સારું હોય તો મન લાગે એવું લાગે છે કે તો બા વિરોધ નહીં કરે. હા એમ તો આપણી જ્ઞાતિના જ છે તમ તારે. હા તો પછી બાને હું હવે કે તારી વાત ટૂંકા સગા સંબંધી પાસે અકાવી હોય તો એ આવી જ રીતે છોકરીવાળા આવે ને જોવા એમ એને આવશે એમ હું સમજાવી દે બસ. આ એ તો કહેવા માંગુ છું કે તમે છે ને ખાલી બાને સંભાળી લેજો અને તમારે આજે છે ને અહીંયા જ રહેવાનું છે. આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. હા તે કાંઈ વાંધો નહીં, હું અહીંયા જ રહે બસ. બોલાવી લે આજે જ આવે એમ છે. આજે જ આવે એમ છે. હા તો માણસો સારા હોય, છોકરી સારી હોય, ડાય હોય, સંસ્કારી હોય, ખાનદાની માણસો હોય તો મને એવું લાગે છે કે બા ના પાડશે જ નહીં. લે હાથ પડી જાય. હા તો એમ જ છે. તો તું રાજી ને? અરે રાજી એટલે પૂરેપૂરો રાજી. ઓ વાંધો નહીં. મને તેમ કે તું કે ગોળ ગોળ વાત કરી તો મેં તો હું તું વાત કરતો હોઈશ. ના ભાઈ ના, આ જ વાત કરવી હતી. અને આમ પણ તમને તમારા દીકરા પર ભરોસો તો છે ને કે તમારો દીકરો છે ને એ કોઈ દિવસ ખોટું કામ કરે જ નહીં. પૂરો ભરોસો છે મને, સમજ્યા? હોળાની ભરોસો છે. બસ તો હું કોઈ દિવસ તમારો ભરોસો નહીં તૂટવા દઉં. બસ હા હાલો હવે હું તૈયારી થોડી કરી લઉં. આ મહેમાન આવે છે તો થોડું ઘણું કંઈક લેતો આવું ને એમ. કંઈ નહીં. ના ના કંઈ નહીં. મેં જોયું આ તમે ક્યારના આ રૂમાલ હાથમાં પકડીને આવી રીતે ઊભા હતા. હું આમથી આમ ગઈ, ત્યાંથી પાછી અહીંયા આવી, આમ કર્યું, તમને બોલાવી, તમારું ધ્યાન જ નહોતું. ક્યાં ખોવાયેલા હતા? કશે નહીં બેટા. તો નવા યોગા ચાલુ કર્યા છે ધ્યાનમાં જવાના? ના હવે શું તું પણ તો શું થયું છે? આ તમારા મોઢા ઉપર જે 12 વાગ્યા છે ને એ મને ચોખ્ખે ચોખ્ખા દેખાય છે. શું થયું છે મમ્મી? હેતલ આવી હતી ઘરે. તો એમાં શું થઈ ગયું? આવીને ઘણું બધું સંભળાવીને ગઈ. કહે એક છે મિનિટ. કે સંભળાવીને ગયા એટલે? એટલે એમ કે આવીને મને કહીને ગઈ કે તમારી દીકરી લવ મેરેજ કરે છે, એને સપોર્ટ કરો છો તો આ સોસાયટીની બીજી દીકરીઓ ઉપર શું અસર પડશે. મન ફાવે એવું બોલતી હતી. એના મનમાં આવે ને એવું કહીને ગઈ છે. કહે છે કે હું પ્રમુખની પત્ની છું એટલે તમને કહેવા આવી છું. અરે જવા દે ને, ન કહેવાનું બોલી છે. મમ્મી સિરિયસલી તમે એની વાત મને ઉપર લઈ લીધી છે? અરે એની વાત આખી સોસાયટીમાં એમાંય કોઈ સાંભળતું નથી અને તમે એની વાતમાં એટલું બધું ઊંડાણથી વિચારો છો. કોઈ જરૂર નથી. એ અહીંયા તમને કહેવા આવી તો તમારે કહી દેવાય ને કે વહીવટ તમારે કરવાની જરૂર નથી. તમે અમારા ઘરનું ભાડું પણ નથી ભરતા, અમારા ઘરમાં રોટલા નથી નાખી જતા. તમે પ્રમુખ છો ને તો પ્રમુખ બનીને રહો ને, અમારા ઘરના માલિક બનવાની જરૂર નથી. કહ્યું મેં, બધું કહ્યું. અને એમ પણ કહ્યું કે હું આ સોસાયટીમાં વર્ષોથી રહું છું, તમે તો પછીથી આવે અને મારી દીકરીના જીવનનો સવાલ છે. એમાં તમારે મને સલાહ આપવાની જરૂર નથી કે નથી મારા ઘરના વહીવટમાં કહેવાની. પણ તું તો એનો સ્વભાવ જાણે છે ને. હવે તો નહીં ખબર હોય ને એને પણ ખબર પડી જશે. આખી સોસાયટીમાં બદનામી કરશે આપણી વગર કારણે કે કહે છે રીચાની દીકરીને તો પ્રેમ છે અને એ પ્રેમ લગ્નમાં સપોર્ટ કરે છે. બસ કરો, શાંત થઈ જાઓ. એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ કરું છું ને તો હવે લગ્ન પણ થઈ જશે. કેવી રીતે થશે? હા જો ને, વાત નથી ચાલી, નથી કોઈ આગળ વાત વધી તો લગ્ન થશે કઈ રીતે? અને સાગરને પણ મેં તને કહ્યું હતું કે કહી દેજે કે એના ઘરે વાત કરે. છતાંય કોઈને કંઈ વાત નથી કરી તો કરવું શું? કરી લીધી છે સાગરે, ઘરે વાત કરી લીધી છે. એના બાને કહી દીધું છે
એના પપ્પાને વાત કરી હતી અને એ લોકોએ ભેગા મળીને નક્કી કર્યું છે આજે એમ પણ છે ને આપણે એ લોકોના ઘરે જવાનું છે. હજુ જસ્ટ મારી સાગર સાથે વાત થઈ છે અને હું તમને કહેવા જ આવતી હતી પણ તમે તો ક્યાંક ખોવાયેલા હતા. પણ બેટા એના બા તું કહે છે એમ ગુસ્સાવાળા સ્વભાવના છે અને વાત નહીં માને તો વાત આગળ વધશે કેમ? એ તો છે ગુસ્સાવાળા તો છે. બની શકે કે શરૂઆતમાં ગુસ્સો કરી નાખે પણ લેટ ઇટ બી ના મમ્મી, જવા દેજો ને. જો એ કંઈ બોલી જાય તો મન પર નહીં લેતા. બેટા તારું લગ્ન જીવન સુખી થતું હોય ને તો હું એમનું અપમાન કે કડવા શબ્દો પણ હા મીઠા સમજીને ગળેથી ઉતારી દઈશ, પણ ન ખરે નારાયણને એમને લગ્ન માટે ના પાડી તો મને તો જાત જાતના વિચાર આવે છે ભાઈ સાહેબ. શું કામ વિચારો છો? આ નેગેટિવ એટલું બધું નહીં વિચારવાનું, પોઝિટિવ વિચારવાનું. એવું વિચારો ને કે આપણે ત્યાં જઈશું અને એના બા મને જોઈને હા પાડી દેશે. હા બેટા એવો પોઝિટિવ વિચાર પણ આવે છે, પણ પહેલાં જે શબ્દો કહ્યા હતા કે સાગરના બા એવું કહેતા હતા કે એમને પ્રેમ લગ્નમાં રસ નથી, પ્રેમ લગ્નને માનતા નથી, એટલે આવા બધા વિચારો આવે છે. અને આ તમારી દીકરીમાં છે ને કોઈ ખામી નથી, કોઈ ના પાડી શકે એમ નથી, એટલે એના બાને પણ છે ને માનવું જ પડશે. અને આ બધું છે ને પેલી હેતલીના લીધે થઈ રહ્યું છે. એને તો છે ને હું પછી જોઈ લઈશ. જો બેટા આપણે ક્યાંની વાત ક્યાં લઈ જઈએ છીએ? હું શું કહું છું, તમે થોડું ઘણું કામ હોય ને તો એ પતાવી દો. હું થોડી વારમાં આવું છું. એક વહીવટ પતાવીને આવું. વહીવટ? આવું છું. વહીવટ પણ કેવો વહીવટ દામો? શું કરો છો આ તમે? કાંઈ નહીં. આવા જય શ્રી કૃષ્ણ. કેમ છે? એની વાત નથી કરતી. આ તમે જે મારા ઘરે આવીને ભાષણ કર્યું, લેક્ચર આપ્યું અને બકવાસ કરીને એની વાત કરું છું. જો દામિની આ કઈ રીતે વાત કરે છે તું? કઈ રીતે વાત કરું છું એમ? આ રીતે જ મારે તમારી સાથે વાત કરવી જોઈએ. તમારી ભાષામાં તમારી સાથે વાત કરું ને તો જ તમને ખબર પડશે કે કોઈ આવી રીતે વાત કરે તો કેવું થાય. આ તમારા લીધે છે ને મારા મમ્મીને વિચારવા એવું થઈ ગયું છે. અરે કેટલું વિચારતા હતા. શું જરૂર હતી મારા મમ્મીને એવું કહેવાની કે તમારી દીકરીને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે ને તમે એને સપોર્ટ કરો છો? અરે એ સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? અરે મારી માં છે. હું કોઈને પ્રેમ કરતી હોય તો એ તો સારી વાત કહેવાય ને કે મારી મમ્મી મને સપોર્ટ કરે છે. અને એનાથી પણ વધારે સારી વાત એ કહેવાય કે કોઈને પ્રેમ કર્યો ને તો મેં જઈને મારા ઘરે વાત કરી દીધી છે, છુપું નથી રાખ્યું. પેલી વાત તો એ કે તને તારી માએ સંસ્કાર આપ્યા જ નથી. જો સંસ્કાર આપ્યા હોત ને તો તને બીજા કોઈ લફંગા સાથે પ્રેમ થાત જ નહીં. જે તારી માં ગોતે ને ત્યાં તું લગ્ન કરત. અને બીજી વાત એ કે જે મેં કર્યું છે ને કંઈ ખોટું નથી કર્યું, સાચું જ કર્યું છે. હા સોસાયટીમાં આજુબાજુના લોકો બગડે ને તમારા ઘરના લીધે એ મને જરાય પસંદ નથી. અમે લોકો પ્રમુખ છીએ. કાલ સવારે ઊંચ નીચ થઈને અમારા ઘરે બધા લોકો આવ્યા તો શું કરવાનું? સોસાયટીની મેટર અને ઘરની મેટર બંને અલગ અલગ હોય છે. હા તો પ્રમુખશ્રીની પત્ની સાંભળી લો, ઘરમાંથી કોઈ છોકરી ભાગી જાય ને તો એ ઘરનો વહીવટ કહેવાય, સોસાયટીનો નહીં. એટલે બીજી વાર છે ને અમારા ઘરે આવીને આવી ધમકી નહીં આપતા. આ તમારા લીધે, તમારી છોકરીના લીધે બીજી છોકરીઓ ભાગે છે. જુઓ તમે પ્રમુખની પત્ની હશો પણ તમારા ઘરે તમે અમારા ઘરનું ભાડું નથી ભરી જતા કે નથી અમારા ઘરમાં રોટલા નાખી જતા. એટલે હું શું કરું છું શું નહીં ને એ મારે અને મારા મમ્મીએ જોવાનું છે, તમારે નહીં. સાચું કીધું છે મેં કંઈ જ ખોટું નથી કીધું. તું આજે લવ મેરેજ કરીશ, કાલે એ છોકરો કેવો નીકળ્યો ને કેવો નહીં, કમાતો હશે કે નહીં કમાતો હોય, દારૂ પીતો હશે કે ન જાણે કેટલા ખરાબ ધંધા હશે ને, તો તું શું કરી લઈશ? તમને બહુ ખબર હા કે મેં જે છોકરો ગોત્યો છે એ લફંગો જ હશે. તમે ઓળખો છો એ લફંગાને? નીકળે બી તું ગમે તેવા સારા વ્યક્તિને ઓળખતી હોય ને તો પણ એક દિવસ એ આપણને દગો આપે જ. પોઈન્ટ છે, માની લો કે એ છોકરો એવો નીકળી શકે, પણ એવું એ બની શકે ને કે એ છોકરો સારો પણ નીકળે. અને શું કહ્યું તમે કે છોકરો હંમેશા દગો આપે છે? અરે રે, હવે હું સમજી કે તમારો સ્વભાવ આવો કેમ થઈ ગયો છે. અમારા અશોકભાઈ પ્રમુખશ્રી તમને ઘણીવાર દગો આપ્યો હશે ને, ઘણીવાર ચીટ કર્યું હશે. તારે અમારા ઘરમાં વહીવટ કરવાની જરાય જરૂર નથી. ધેટ્સ ધ પોઈન્ટ કે તમારે અમારા ઘરમાં વહીવટ કરવાની જરૂર હા નથી. પણ અમે તમારી જેવા તો કામ નથી કરતા ને. તમે મારી વાત જ ના સાંભળી. હું તો તમને એવું કહેવા માંગુ છું કે તમે કહ્યું ને
કે છોકરો દગો આપે છે, તો અશોકભાઈ તમને કેટલી વાર દગો આપ્યો છે? કયો તો જરા. તારે છે ને આ બધા વહીવટમાં પડવાની જરૂર નથી. અને જે મેં કર્યું છે ને એ તારા સારા માટે કર્યું છે. તારું ખરાબ થાય ને એટલા માટે નથી કર્યું. અને તારી માને મેં ક્યાં ખોટી વાત કરી છે? સાચી જ કરી છે ને. આજે તારી મમ્મી તને સપોર્ટ આપશે, કાલે તું લવ મેરેજ કરીશ ને કાલે બીજી સોસાયટીમાં તમારા જેવી જ સેમ ટુ સેમ કોપી ઊભી થશે. તો અમારે શું કરવાનું? બહુ ચિંતા છે તમને મારી. તમને લોકોને જો આવા કામ જ કરવા હોત ને તો આ સોસાયટીની બહાર જઈને કરો ને. કોણ ના પાડવાનું છે? આમ પણ તમારા ઘરે બાપ જેવું તો કંઈ છે નહીં. નકર પણ એમ થાય કે થોડી ઘણી લાજ શરમ હોય છે. ભાભી, યુ આર રાઈટ. મારા ઘરે બાપ નથી. તું વિચાર કરો, મારું કન્યાદાન કોણ કરશે? તમે મારા ભાભી થયા ને તો તમે અને ભાઈ મારો કરિયાવરનો સામાન, મારું કન્યાદાન બધું તમે કરજો. આ જવાબદારી હું તમને આપું છું. આ તમને એટલી ચિંતા થઈ રહી છે, તમને એટલી ચિંતા થાય છે કે મારા ઘરે મારો બાપ નથી, તો તમને એ પણ ચિંતા થતી જશે ને કે મારા કાલે સવારે લગ્ન થશે તો બધું અમે લોકો કેમ મેનેજ કરીશું. થેન્ક યુ સો મચ. મને તો આ વાતની બહુ ચિંતા થતી હતી. તમે છે ને અમારી ઉપાધિ ઓછી કરી નાખી. તો કરશો ને કન્યાદાન? શરમ થવી જોઈએ. આવી વાતો કરતા તારી જીભ કેમ ઉપડે છે? અરે તને તો એમ થવું જોઈએ કે મારા ઘરમાં મારા પપ્પા નથી તો હું મારી મમ્મીનો સપોર્ટ આપું. અને તું છે કે તારી મમ્મીની સામે શિંગડા માંડે છે. અને તારી માં પણ તારા જેવી, જે તું જે ગમે તે કર. ચાલ વાહ, હા તો કેવો નિયમ કહેવાય ભાઈ. હા તમે લોકો છે ને મા દીકરી સમાજને બગાડવા માટે ઊભા થયા છો અને એ હું ક્યારેય નહીં થવા દઉં. હું પણ તમને એ જ કહું છું કે જો અમે સમાજ બગાડતા હોય ને તો એક વાતનો જવાબ આપો. કેટલા વર્ષથી આ સોસાયટીમાં રહો છો તમે? પ્રમુખના પત્ની છો ને એટલે ક્યારની મારી મર્યાદામાં રહેતી હતી. લેટ ઇટ બી કર્યું મેં. તો મને એવું લાગે છે કે આ તમે છે ને આવી રીતે નહીં સમજો. આ છેલ્લી વાર કહી રહી છું. આજ પછી જો તમે મારા ઘરની કોઈ વાત કરી છે ને કોઈની પાસે તો આ તમારા પતિને પ્રમુખ પરથી હટાવી દઈશ. એટલું યાદ રાખજો. હવે ક્યારે આવે એમ છે? બસ હવે થોડીક વારમાં આવતા જ હશે. મારી હમણાં જ થોડી વાર પહેલાં વાત થઈ ને ત્યારે એ લોકો ઘરેથી નીકળી ગયા હતા. અરે આવું હોય ને તો અહીંયા આવે ને તો મને ફોન કરીને બોલાવી લેવા તો ત્યાં આ ખોટી મને ત્યાં ઓફિસે ખોટો ન જવા દીધો. અરે પણ કંઈ નક્કી થોડું હતું કે ક્યારે આવવાના છે અને પછી અચાનક તમને તો ખબર જ છે ને કે આપણા શહેરની ટ્રાફિક કેટલી ખતરનાક છે. આ ટ્રાફિક એવી જામ થઈ જાય ને કે આપણે સમયસર પહોંચી ન શકીએ. જો ટાઈમની વાત નહોતી થઈ. જો બા, જો છોકરી સારી હોય અને ખાનદાન માણસ હોય ને તો આપણે છે ને હા પાડી દેવું, કારણ કે એને પસંદ છે. અને છોકરી દેખાવડીને સારી હોય અને માણસો સારા હોય તો આપણે ના પાડવાનો પ્રશ્ન જ નથી ને. પણ હું એ જ કહું છું નરેશ, એ બે ને એકબીજાને ગમે તો આપણે હું કામ ના પાડવી પડે? હા બસ. અને આપણે જય શ્રી આવો આવો. રીચા, તું તમે બંને એટલે એકબીજાને તારી દીકરી છે? હા, મારી દીકરી છે. પપ્પા, હા તમે એકબીજાને ઓળખો છો? કઈ રીતે? હા. હવે એ જવા દો ને કઈ રીતેની વાત. પણ આ છોકરી જો આની હોય તો આ શક પણ મને મંજૂર નથી. અરે પણ બા હવે એમાં શું વાંધો? મેં ના પાડી ને નરેશ કે આની સાથે આનો શક પણ નહીં થાય એટલે નહીં થાય બસ. બા કંઈક તો કારણ હશે ને. કંઈ આમ તમે આમ અચાનક કઈ રીતે કહી શકો કે રીચા આંટીની દીકરી દામિની છે એટલે મારે એની સાથે લગ્ન નહીં થાય? આ નહીં થાય. હું ના પાડું છું એટલે નહીં થાય બસ. હવે એનું કારણ જાણવાની કાંઈ જરૂર નથી. બા, તમે મને હજુ ઓળખતા પણ નથી. તમને ખબર પણ નથી કે મારો સ્વભાવ કેવો છે, મારામાં શું આવડત છે. તમે એમનામ જ તે મારી સાથે લગ્ન કરાવવાની ના પાડો છો. જો બા, હું કાંઈ નથી જાણતો પણ હું એમ કહું છું કે તમે ના પડો ને હાવ ખોટું છે. હવે આ લોકો માણસો સારા છે, આપણે આ દીકરી હોતી ને દેખાવડી છે અને આપણા દીકરાને ગમે છે તો પછી હા પાડી દેવાય, આમાં ના ન પડાય. એટલે બા તમે આ બધું છે ને એ મૂકી દો અને હું એમ કહું છું કે હા પાડી દો. તમે જો રાજી હશો ને તો અમને બધાને ખુશી થાય એટલા માટે. અને તમને પૂછ્યા વગર અમે પાણી નથી પીતા. એ તો જુઓ, તમને આ જમાનામાં આવો દીકરો તમને મળે તો હવે ખાલી એક દીકરાની માંગ છે. એ હું આ સાગર માટે હું કહું છું કે એને પસંદ છે તો હા પાડી દો ને. ના,
મારી એક વખતની ના એટલે ના જ હોય. અને મહેરબાની કરીને તમે લોકો નીકળી જાઓ અહીંયાથી. અરે પણ બા મારી પૂરી વાત તો સાંભળો તમે. હજી તમે છોકરીના મમ્મી સાથે કંઈ વાત કરી નથી, છોકરી સાથે વાત કરી નથી, એને સરખી ઓળખી નથી, એની સાથે કંઈ સંબંધ વધારણા નથી. આમ તમે અચાનક જ ના કઈ રીતે પાડી શકો? મારે વાત કરવાની કાંઈ જરૂર જ નથી. મને ખબર છે કે આની સાથે તારું સગપણ નહીં થાય એટલે નહીં થાય. કોઈ પણ ગરીબની દીકરી હશે ને, ભિખારીની છોકરી હશે ને, એની સાથે હું તારું સગપણ કરવાની હા પાડીશ, પણ આની સાથે તો નહીં જ. કેમ? તમારે શું રીચા આંટી સાથે કોઈ દુશ્મની છે? હા, હે? દુશ્મની છે, બહુ જૂની દુશ્મની છે. શું? બસ દુશ્મની છે, હું એનો ફોડ નહીં પાડી શકું. જો હા તો ખોટું કહેવાય બા. અમે તમારા ઘરે મહેમાન થઈને આવ્યા છીએ, તમે આવી રીતે કોઈની પણ બેઇજ્જતી કરો એ યોગ્ય ન લાગે. કોઈની નહીં, કીધું ને આને. ભિખારીની છોકરી મારા ઘરે આવશે ને તોય હું એને ચા પાણી નાસ્તો જમાડીને મોકલીશ અને હા પણ પાડીશ, પણ તને તો નહીં જ, કારણ કે તું આની દીકરી છે. સાગર, તને કહ્યું હતું ને કે તારા બાનો સ્વભાવ જેવો હોય તે, પણ મારા મમ્મીની કોઈ ઇન્સલ્ટ કરશે ને તો હું સહન નહીં કરી શકું. જો કોઈ વાત નથી કરતી. અરે જો અમારા બાએ કંઈ કીધું હોય, ક્રોધમાં આવીને કીધું હોય તો એના માટે હું માફી નહીં માગતો, મમ્મી બિલકુલ માફી નહીં માગતો. અને તું તારે જાણવું જ છે ને કે દુશ્મની શું છે, તો ઘરે જઈને આને પૂછી લેજે કે છે. ચાલો મમ્મી, અહીંયા નથી રહેવું આપણે. આવી રીતે ઘરે આવ્યો હોય એ મહેમાનને આવી રીતે અપમાન કરીને થોડા જવા દેવાય? હા, જવા દેવાય. અને એનું કારણ તને પણ ખબર છે. પપ્પા, હા બેટા. કેમ ઉદાસ બેઠા છો? શું થયું? કાંઈ નથી. નહીં, કંઈ વાત નથી, બસ એમ જ બેઠો છું. પપ્પા, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા, જ્યારે રીચા આંટી અને દામિની આપણા ઘરે આવ્યા ત્યારે બા કંઈક એવું કહેતા હતા કે એને રીચા આંટી સાથે કંઈક... અરે બસ બેટા, હવે જવા દે ને એ વાત. પછી શું કામ વાત ઉખેડા છે? ના પપ્પા, મારે એ વાત જાણવી જ છે કે એવું તો શું બન્યું છે કે બા રીચા આંટી સાથે આટલી નફરત કરે છે. શું વાત છે રીચા આંટીનો? એમણે શું કર્યું છે? અરે કાંઈ વાત નથી. હવે એને કંઈક આગળ કંઈક હશે, કંઈ હવે બા એકબીજાને ઓળખતા હશે ને આગળ કંઈ વાત હશે એટલે નહીં, બા એટલે ના પાડી હોય એવું હોય ને. જો પપ્પા, જ્યારે રીચા આંટી અને દામિની આપણા ઘરેથી ગયા ને ત્યારે બાએ તમને પણ કહ્યું હતું કે તને તો ખબર જ છે ને કે શું વાત છે. એટલે મને એ તો પાક્કી ખબર છે કે આ જે પણ કાંઈ વાત છે, જે પણ કાંઈ બનાવ બન્યો છે ને એ તમને, રીચા આંટીને, બંનેને બહુ સારી રીતે ખબર છે. પપ્પા, કેમ મારાથી છુપાવો છો? બોલો ને, શું વાત છે? કાંઈ વાત નથી. હવે પપ્પા, શું કામ? બેટા, મારે આમે હવે ઘણા કામ છે. જો પપ્પા, કામ તો બધા થતા રહેવાના, પણ અત્યારે છે ને મારી જિંદગીનો સવાલ છે અને એના કરતાં તો ઇમ્પોર્ટન્ટ એક પણ કામ નથી. પપ્પા, હું તમારો દીકરો છું અને તમે મારા પપ્પા છો, અને બાપ દીકરાનો સંબંધ તો મિત્રો જેવો હોવો જોઈએ, જે એકબીજા ખુલ્લીને વાત કરી શકે. આ બધું તમે જ મને શીખવાડ્યું છે કે દીકરા, તું મને મારો મિત્ર ગણજે. તો જો હું તમને મારો મિત્ર ગણીને મારી બધી વાત શેર કરી શકતો હોય તો તમે શું કામ ના કરી શકો? હા, તારી વાત સાચી છે. એક મિત્ર જ મિત્રને કામ લાગે. જેવી રીતે તું દામિનીને પ્રેમ કરે છે ને અને એની સાથે લગ્ન કરવા માગે છે ને, એવી રીતે મારી યુવાનીમાં હું દામિનીના મમ્મી રીચાને પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરવા માગતો હતો. અમે બે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. રીચા મારી વગર નહોતી રહી શકતી, હું એની વગર નહોતો રહી શકતો, અને અમે બે એકબીજાને લગ્ન કરવાના વચને આપી દીધા હતા. પણ આપણા બાએ એનો સખત વિરોધ કર્યો. એ કે નહીં,
મારો દીકરો પ્રેમ લગ્ન તો ક્યારેય નહીં કરે. હું જ્યાં કહું ને ત્યાં જ એને લગ્ન કરવા પડશે. અને બાના વિરોધમાં મારા બાપુજીનું કાંઈ ન આવ્યું. એણે કહી દીધું કે બેટા તારી બા નથી માનતી એટલે તું તારી બા કહે ને ત્યાં લગ્ન કરી લે. એટલે બાની હઠના હિસાબે અમે લગ્ન ન કરીએ ત્યાં, અને ત્યારથી અલગ પડી ગયા. મેં મારી રીતે લગ્ન કર્યા, રીચાએ એની રીતે લગ્ન કર્યા. અને દામિની છે ને એ રીચાની જ દીકરી છે. એટલે બાનું કહેવાનું એમ છે કે જો તારા અને દામિનીના લગ્ન થઈ જાય અને રીચા મારી વેવાણ બને, અમારે એકબીજાને પાછું મળવાનું થાય, વાર પ્રસંગે હું એના ઘરે જાઉં, એ મારા ઘરે આવે, અને પાછું તમારું પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થઈ ગયું હોય તો જો પપ્પા, જે ભૂતકાળમાં બની ગયું ને એ તો બની ગયું. અને તમારી વાત ઉપરથી મને ચોખ્ખા શબ્દોમાં એવું તો લાગી જ રહ્યું છે કે આમાં બાની ભૂલ હતી અને તમે ડરી ગયા. તમે તમારા પ્રેમ માટે લડ્યા નહીં. અને બીજી વાત, જેમ તમે તમારા પ્રેમથી હારી ગયા ને તમે હાર માની લીધી ને, તમે શું સમજો છો હું પણ એમ હાર માની લઉં? ના પપ્પા, આ પુસ્તક છે ને હા સ્વામી વિવેકાનંદનું છે. આમાં બહુ એક મસ્ત વાક્ય લખેલું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જો તમે કોઈ વસ્તુ નક્કી કરો ને તો જ્યાં સુધી એ વસ્તુ તમને મળી ના જાય ને ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યેની મહેનત બંધ ન કરવી જોઈએ. આવા પુસ્તકો વાંચો છો અને તમે જ તમારા કામ ઉપરથી આમ ડરી જવાની વાતો કરો છો. હા, તારી વાત સાચી છે. ત્યારે મેં કોઈ જાતનો વિરોધ જ ન કર્યો અને રીચાએ કંઈ એના ઘરે વિરોધ ન કર્યો, કારણ કે ત્યારે સમય જ એવો હતો. અરે છોકરો અને છોકરી પ્રેમ કરવાની વાત તો એક બાજુ રહી, પણ ત્યારે કોઈ એકબીજા વાતે નહોતા કરતા હસી ખુશીથી, અને એ સમયમાં ભાઈ પ્રેમ કર્યો હતો. બસ એ સમય જ એવો હતો ને એટલે હું હિંમત હારી ગયો હતો. જે હોય પપ્પા, પણ અત્યારે તમારે છે ને મારા માટે થઈને અવાજ ઉઠાવવો પડશે, બાને સમજાવવા પડશે. જો હજુ પણ તમે બા સામે કંઈ ના બોલ્યા ને તો કંઈ નહીં કરી શકો તમે. હા, હું બાને સમજાવીશ, પણ તને તારો પ્રેમ પ્રાપ્ત કરાવીને જ રહી. હા, હવે થઈને મારા પપ્પાવાળી વાત. નરેશ, સાગર, તમારા બેમાંથી કોઈ બોલશે જ નહીં કે મને અહીંયા ક્યારની બેસાડી છે? શું કામ? હમણાં ખબર પડી જાય બા. એટલે ખબર પડી જશે એટલે એટલે એમ કે તમારું કામ શું પડ્યું, શું કામ તમને સવારથી અહીંયા બેસાડવામાં આવ્યા છે ને એ વાતની ખબર તમને થોડાક જ ક્ષણોમાં ખબર પડી જશે. હે ભગવાન. આવો આંટી, જય શ્રી કૃષ્ણ. તમે બંને જણા પાછા અહીંયા આવ્યા, ના પાડી હતી ને કે મારા ઘરમાં તમારા બંનેનો ટાટિયો જોઈએ નહીં, તોય આવ્યા તમે. અને તમે આવા કેમ દીધા આ લોકોને? બા, આ ઘર છે ને ખાલી તમારું નથી. આ ઘર મારું એટલું જ છે જેટલું તમારું છે, અને જેટલું મારું છે ને એટલું જ આ સાગરનું છે. એટલે ખાલી એમ નહીં માનો કે આ ઘરમાં તમે શું કામ આવ્યા એમ. બાપ, અમે અમારી મરજીથી નથી આવ્યા. તો અને સાગરે બોલાવ્યા છે. હા, અમે જેને બોલાવ્યા છે. તમે બોલાવ્યા જ? પણ કેમ? મેં ના પાડી હતી ને કે આ લોકો આપણા ઘરમાં ન જોઈએ, તોય બોલાવ્યા. એટલે બા, હવે તમે જ કહો ને, આ પહેલેથી ઘરમાં તમારું ચાલતું આવ્યું છે એટલે શું આ ઘરમાં તમે કહેશો એમ જ થશે બધું? આ તમારી મરજી વિરુદ્ધ કંઈ ના કરી શકીએ અમે? નો જ કરાય ને. જ્યાં સુધી હું આ ઘરમાં છું અને મારામાં જીવ છે ને ત્યાં સુધી તો નહીં જ. હું મરું પછી જેમ કરવું એમ કરજો. અત્યાર સુધી અમે કાંઈ નહોતા કરતા ને એ અમારી ભૂલ હતી, અને એટલે જ અમે અમારી રીતે જિંદગી ન જીવી ગયા. પણ જેવી રીતે મેં સહન કર્યું છે ને મારી જિંદગીમાં, એવી રીતે હું મારા દીકરાને સહન નહીં કરવા દઉં. એને જે જોવે ને એ એને મેળવીને જ રહે, અને એમાં તમારે હાય પાડવી પડશે. જો બા, તમે હા પાડો કે ના પાડો, પણ મેં નક્કી કર્યું છે કે આપણા સાગરના લગ્ન આ રીચાની દીકરી દામિની હારે નક્કી કરવાના છે, ને એને થઈ હોતે ને જાય. હું કોઈ કાળે નહીં થવા દઉં.
શું કામ નહીં થવા દો? બા, તમને એમ કહેશો મને કે તમને પ્રોબ્લેમ શું છે? તમને એ જ વાંધો છે ને કે રીચા આંટી અને મારા પપ્પા એકબીજાને પ્રેમ કરતા હતા, એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા અને તમને પસંદ નહોતું એટલા માટે તમે ના પાડી. અને અત્યારે રીચાબેનની દીકરી દામિની છે એટલે મારા લગ્ન પણ એમની સાથે કરવા નથી. જ્યારે તમારે જાણવું નથી કે એ લોકો કેવા સંસ્કારી છે, કેવા ઘરના છે, કેવા માણસ છે, કેવા એનામાં ગુણ છે. બસ તું હવે મારી સામે બોલીશ? બસ બા, હવે છે ને બહુ તમારું સાંભળ્યું અને બહુ સહન પણ કર્યું. હવે છે ને તમારું આ ઘરમાં નહીં ચાલે. જો તમને અમારા લગ્ન સ્વીકાર હોય તો કંઈ વાંધો નહીં, બાકી ના સ્વીકાર હોય ને તો પણ કંઈ વાંધો નહીં. અને આ ઘરમાં તમારે રહેવું હોય તો વાંધો નહીં, બાકી વૃદ્ધાશ્રમ છે જ, મૂકી આવું. આ તું બોલે છે? આના માટે થઈને તું તારી બાને, તારી દાદીને વૃદ્ધાશ્રમમાં મોકલીશ? બોલવું પડે બા. જ્યારે મોટા પોતાનું જ વિચારતા હોય ને નાનાનું કઈ સમજવા તૈયાર ના હોય ને નાનાનું હિત ના વિચારતા હોય ને ત્યારે નાનાને પણ બોલવું પડે. હા બા, આ સામે થયો ને એ બરાબર જ થયો છે. મારે આવી રીતે 25 વર્ષ પહેલાં બોલવાની જરૂર હતી, પણ ત્યારે હું મૂંગો રહ્યો હતો. એ મારી ભૂલ હતી. હું મારી રીતે જિંદગી ન જીવી શક્યો. અને તમારે એટલું બધું જડતાઈ ન રાખવાની હોય તમારી બુદ્ધિમાં, મનમાં, કે હું કહું એમ જ થવું જોઈએ. અરે આપણા દીકરાનું ભલું થાય, આપણા દીકરાનું સારું થાય, એ કે એમાં ખુશ રહે, એ તમારી સંપત્તિ હોવી જોઈએ. પણ તમારે તો બસ તમારો અહમ જ છે. મારા દીકરા ભલે દુઃખી થાય પણ હું કહું ને મારું ધાર્યું જ થવું જોઈએ. બસ આખી જિંદગી તમે એમ જ રાખ્યું છે અને એના હિસાબે અમે દુઃખી થવી છે અને તમે સુખી છો. તમે કોઈ દિવસ તમારા દીકરાનું હિત વિચાર્યું જ નથી, નહીંતર આ દિવસો ન હોત. આજે જે આ દીકરો તમને કેટલો પ્રેમ કરતો હતો, મારા દાદી એમ કરતો હતો, અને આજે તમારી સામે થઈ ગયો, તમને વૃદ્ધાશ્રમમાં મોકલવા તૈયાર થયો. યા તમારી ભૂલના હિસાબે, આ તમારી જડતાના હિસાબે આવું બોલે છે. એમાં તમારો જ વાંક છે. અને દામિની બેટા, તું આ ઘરની વહુ બનીને જ રહી. જુઓ, મારી દીકરી કે હું નથી ઈચ્છતા કે મારી દીકરી આ ઘરમાં આવે એ પહેલાં કોઈ આવા કકડાટ કે કંકાસ થાય. બા, તમે પહેલાં તમારી રૂઢી પ્રમાણે ચાલ્યા. જે સમયે હું અને નરેશ એકબીજાને પ્રેમ કરતા હતા ત્યારે પણ તમે આ જ વાંધો ઉઠાવ્યો હતો. માન્યું કે એ સમય અલગ હતો, પણ અત્યારે તો માનો. શું કામ આ બંને છોકરાઓના પ્રેમની વચ્ચે આવી આડી દિવાલ મૂકો છો? જીદ માટે? હા, પોતાના અહમ માટે? અરે જુઓ તો ખરા કે મારી દીકરી ભણેલી ગણેલી સંસ્કારી અને ગુણવાન છે. તમારા ઘરમાં આવશે તો તમારા ઘરને દીપાવશે જ. પછી આવી ખોટી જીદ શું કામ? આજે તમારી વિરુદ્ધ થઈ ગયા. જોયું ને, માણસે એટલું પણ જળ ન બનવું જોઈએ કે પોતાના પણ સાથ છોડી દે. હા, એક છે, એ લોકો સારા ન હોય. દામિની હવે એમ બોલતી હોય, એનું વર્તન સારું ન હોય અને તમે ના પડો ને તો એ યોગ્ય છે. પણ આ તો સર્વગુણ સંપન્ન છે દામિની. માણસો સારા છે, બધી રીતે સારું છે, અને છતાંય તમારી જડતાના હિસાબે ના પડો ને એ ખોટું છે. અત્યારે મેં તમારી સાથે જેવું વર્તન કર્યું ને એવું મારે કરવું નહોતું. પણ કહેવાય છે ને કે ગમે તે વસ્તુ અમુક હદ સુધી સારી લાગે. મેં કોઈ ભૂલ કરી હોય ને તમે મને કંઈ કહો ને તો હું સાંભળવા પણ તૈયાર છું અને તમારા બે લાફા ખાવા પણ તૈયાર છું. પણ જ્યારે હું સાચો છું અને દામિનીમાં કોઈ ખોટ નથી, છતાં પણ તમારે મને ના પાડવી છે, આવું શું કામ? હા સાગર, સાચી વાત છે તારી અને નરેશની. આજથી 25 વર્ષ પહેલાની વાત છે, જ્યારે નરેશે મને કીધું હતું કે હું આ રીચાને પ્રેમ કરું છું. ત્યારે તો એ સમય જ નહોતો કોઈ કોઈને પ્રેમ કરે અને માવતર એના લગ્ન કરાવી દે. કારણ કે સાગર, અમારા સમયમાં અમે આવું બધું કંઈ જોયું જ નથી. અમારા માવતર જે નક્કી કરતા એ જ અમને મંજૂર હતું. અને બસ એ જ ચીલામાં હું ઢળવાઈ ગઈ હતી કે હું જે નક્કી કરું એ જ મારા નરેશની અર્ધાંગીની બને.
ભૂલી ગઈ હતી કે પ્રેમ પણ કંઈક હોય છે. અને એ વખતે મારા નરેશનો પ્રેમ મેં સ્વીકારી લીધો હોત ને તો કદાચ આજે મારે આ દિવસનો આવત કે મારા દીકરાનો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકવા તૈયાર થઈ જાય પોતાના પ્રેમને માટે. મને માફ કરી દે બેટા. બહુ મોડી મને સમજ પડી, બહુ મોડી. હું વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. તમે બધા સુખેથી રહ્યો. અરે નાના બા, સાગરને તો તમારા આશીર્વાદની જરૂર છે અને તમારા આશીર્વાદથી એ નવી જિંદગીની શરૂઆત કરશે. હા બા, અને જે પણ હું કંઈ બોલ્યો છું ને એ ગુસ્સામાં બોલ્યો છું, એટલે ખોટું લેવાનું કે મન ઉપર લેવાની કોઈ વાત નથી. હું જે પણ કાંઈ બોલ્યો એ બદલ મને માફ કરજો. તમારા દિલને ઠેસ પહોંચે ને એ માટે નથી બોલ્યો, પણ તમને સાચું ભાન થાય અને તમારી આંખ ખુલે ને એ માટે બોલ્યો છું. સાચી વાત છે. સાંભળ્યું છે કે નાનાઓ અને સંતાન ભૂલ કરે ને એ માવતરની માફી માગે. આજે પહેલી વાર એવું બનશે કે માવતરના માવતર આજે એના પૌત્ર પાસે માફી માગશે. મને તમે આસોડા લૂછો અને વેવાણને એમ કહી દો અમે જાજેરી જાન લઈને આવશું. સ્વાગત બરાબર તૈયાર રાખે હો સ્વાગતની. રીચા, માફ કરજે. મોડી પણ મને થોડીક સદબુદ્ધિ આવી. અરે બા, વડીલોના હાથ આશીર્વાદ માટે હોય. હવે લગ્નની તૈયારી કરીએ.